તો હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે મેં તમને ચિપ્સની રેસીપી દઈ દીધી હતી. અત્યારે મારો એક વિડીયો તો અપલોડ થાય છે. તો અત્યારે તમને મારો વિડીયો કેવા લાગે છે તમે મને કમેન્ટ કરી દેજો. અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું કોઈએ ભૂલવાનું છે નહીં. જે પણ મારા બ્લોગ જોવે છે ને એને દિલથી ધન્યવાદ. જે ચિપ્સવાળો બ્લોગ હતો ને એ પહેલો બ્લોગ હતો. અત્યારે મારો બીજો બ્લોગ છે. તો પહેલા બ્લોગમાં અત્યારે જેને લાઈક કરવું હોય કરી દેજો. અને ખાસ કરીને ધ્વનિસ રેસીપી કરીને સેવ કરજો, ઓકે. અને જેને પણ મારે ઓલો જે રેસીપીનો બ્લોગ જેને ગમ્યો હતો ને બધે કમેન્ટમાં હે ને મને શું કહેવાય, હા, મસ્ત કરી દેજો અને એક દિલ મોકલી દેજો. એટલે મને ખબર પડી જશે ને, છેલ્લે તમારું નામ લખી દેજો. એટલે હું બધાય કમેન્ટ વાંચી અને છે ને પેપરમાં લખી લઈશ અને બધાના નામ હું બોલીશ. ને કાલે આપણે આવશે લાઈવ વિડીયો, તેમાં બધાનું નામ બોલાશે. તે કમેન્ટ કરી દેજો. કાલ નહીં તો પરમ દિવસે, હાલો ને. રાતે તો કોઈ વિડીયો જોવે નહીં. તો અત્યારે તો રાત થઈ ગઈ હતી ને, એટલે કાલે વિડીયો જોઈ લેજો. ખાસ કરીને કહી દઉં છું બધાને. અને બધાય છે ને કોમેન્ટમાં નામ લખજો. અને કુલ મને છે ને 120 કોમેન્ટ જોઈએ છે મારે. અને એમાં બધે છેલ્લે નામ લખવાનું ભૂલતા નહીં. અને જો તમે છેલ્લે નંબર એ લખશો ને તો હું તમને કોલ પણ કરીશ, ઓકે. અને હરેક વિડીયોમાં કોઈ મને એને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કે એવું કંઈ કરશે ને એને તો હું ઘરે આવીશ. ઘરે તો નહીં પણ ફોન કરીશ. અને એક કાઢી છે ને ઇનામ પણ આપીશ. તો અત્યારે જો મારી નાનીના ઘરે મને મજા આવે. હું મારી મમ્મી બે જ આવ્યા છે. અમદાવાદ છો, અમદાવાદ તો ફરવાની મજા આવે ને. રોજમાં તો હું રિક્ષા ફરતી હોય, ત્યાં ક્યાં જવાનું હોય ન જવાનું હોય ને આપણે. અહીંયા તો મોટી મોટી ગાડીઓ આવે. કાલે મારી યાર એક ઇન્સિડન્ટ થયું હતું. સોરી, પડી ગયું. કાલે મારી યાર એક ઇન્સિડન્ટ થયું હતું કે અમે રાતે કાલે હાલવા ગયા હતા અને 6-7 જીવેગન ગઈ મારી સામેથી ને. એ 6-7 ગઈ ને પછી અમે હાલીને ઘરે જતા હતા. એટલે ગોલાવાડા પાસે ઊભા હતા. એટલે ખાધો નહોતો, ઊભા હતા. અને વ્હાઇટ કલરની જીવેગન ગઈ મારી પાછળથી. એટલે મને તો મજા આવી ગઈ. ત્યારે મેં રેકોર્ડ ન કર્યું, બાકી મારે રેકોર્ડ કરવો હતો. આજે અમે હાલવા જશું ને તો આજે હું વ્લોગ શૂટ કરીશ. અને અમે કઈ જગ્યાએ કેટલું હાલીએ હું તમને દેખાડીશ. તો અત્યારે જો મારે ચિપ્સ તળે છે નાની, એટલે હમણાં ચિપ્સ થઈ જશે એટલે હું જમીશ. અને પછી જમી લઉં ને પછી હું રાતે નાસ્તો કરીશ. એનો પણ બ્લોગ શૂટ કરીશું. બધાયના બ્લોગ શૂટ કરીશ, હાલો ને. મજા આવી જશે તમને લોકો. અને હું નાથદ્વારા ગઈ હતી ને ત્યાંનો પણ બ્લોગ શૂટ કરીશું. હમણાં હું શૂટ નહીં પણ આમ મારી પાસે વ્લોગ એડિટ કરવાનું જ બાકી છે બસ. હવે બાકી પછી તો વ્લોગ આવી જ જશે. મેં આ બીજો વ્લોગ બનાવું છું અત્યાર સુધીમાં. અને જીવેગન એટલે મસ્ત સનરૂફ બનરૂફ તો હોય નહીં, મોટી આવે. થાર જેવી જ હોય, પાછળ ટાયર પણ હોય. પણ 5-6 ગઈ હતી ને એ નહીં 6-7 ગઈ હતી ને એ છે ને બ્લેક કલરની હતી. એ મર્સિડીઝ કંપનીની હતી. અને મર્સિડીઝ કંપનીની એક હા એ આવે છે. અને એમાંય તમને એક વાત કહું છું. અને વ્હાઈટ હતી ને એક તો એવી મસ્ત હતી. બસ એ ગાડી બહુ મોટી આવે. અને સૌરવ જોશી પાસે છે. અને છે ને મારી જે એક ગાડી હતી ને પહેલી વહેલી નીકળી હતી ને જીવેગન, એ કોની હતી ખબર છે? બ્લોગ શૂટ નંબર, આખી દુનિયાના નંબર 1 યુટ્યુબર સૌરવ જોશી. મારી પાસે વિડીયો છે. હું અત્યારે હાલવા જઈશ ને રોજ જે નીકળે હું તમને એને કરીશ જ, બ્લોગ શૂટ કરીશ અને સૌરવ જોશીથી મળાવીશ. એ પણ પાર્ટ 2માં, ઓકે. તો અત્યારે જે પણ મને કમેન્ટ કરશે ને, દીદી પ્લીઝ મળાવી દો, દીદી પ્લીઝ મળાવી દો, મળાવી દઈશ સૌરવ જોશીને. અને તમે બધે મને કમેન્ટમાં પૂછતા હશો નામ શું છે. આઈડી મારા મમ્મીના નામ પછી છે, કેમ કે મારી આઈડી ખરાબ થઈ ગઈ હતી.
ભૂમિ લોઢિયા એના ઉપરથી છે. પણ મારું નામ છે ધ્વનિ નાંઢા. અને મારી એક બેને છે રાહી, એ પણ બનાવે છે. અને એની જીવન સાથીદાર મિશ્રી પણ બનાવે છે. તે રાહી મારી બેન છે, એ હમણાં થોડાક દિવસ પહેલાં જ આવી હતી. અને ખબર હોય તો 100 વાર આ ઉપર અમે બનાવ્યો હતો. એ અમે બનાવ્યો હતો. એમાં જે ઓલી પર્પલ કલરનું પહેર્યું હતું ને, એ છોકરી રાહી હતી, મારી બેન. તો અત્યારે બસ એટલું જ. હવે આપણે સીધા મળશું હાલવા જાય ત્યારે પાર્ટ 2 માં.